મોર્નિંગ. હરિઓમ. આજે કયો વાર છે? શનિવાર. એટલે કઈ પ્રવૃત્તિ કરવાની? જો સપ્તરંગી પ્રવૃત્તિ. ને એમાં પાછા આપણા માહીબેનનો જન્મદિવસ. કોનો જન્મદિવસ? માહીબેનનો. લાવ ટોપી પહેરાવી દો વ્યવસ્થિત. બસ હવે નહીં પડે. જો માહીબેનનો જન્મદિવસ છે ને, તો દર વર્ષે માહીબેનનો જન્મદિવસ ઉજવવા માટે એમના જુઓ દાદા દાદી, એમના પપ્પા મમ્મી કાકા બધા જ અહીંયા આવે છે ને. તમારી સાથે શાળા પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરે છે. અને તમારા માટે શું લાવ્યા છે? બધા માટે કીટ. ઊંચી કરો તો. જો આવી સરસ મજાની દર વર્ષે તમારા શિક્ષણમાં ઉપયોગી થાય એવી કીટ આપણને આપે છે. અને માહીબેનના જે આખો પરિવાર છે એમનો ખૂબ ખૂબ આભાર. અને માહીબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો એમનો આખો પરિવાર છે ને એ સેવાકીય પ્રવૃત્તિમાં આપણા સ્કૂલને હર હંમેશ માટે મદદરૂપ થાય છે. તો આપણા માટે તો ગૌરવની વાત છે. હમણાં આપણે સ્કૂલમાં ચબૂતરો લગાડ્યો તો કોણે મદદ કરી? માહીબેનના પપ્પાએ, વિપુલભાઈએ. એ છે ને આખો પરિવાર શિક્ષણનો જીવ છે. સ્કૂલમાં કોઈ પણ કામ હોય હર હંમેશ માટે એક પણ રૂપિયો લીધા વિના સેવા કરે છે. તો ફરી આપણે સારા પરિવાર વતી તેમનો આભાર માનીએ છીએ કે આવી સરસ મજાનો એમને વિચાર આવ્યો. સારા પરિવાર સાથે એમની દીકરીનો જન્મદિવસ ઉજવે છે. તો ફરી પાછો એમનો આપણે આભાર માનીએ છીએ. આપણે આપણા ક્લાસ વતી માહીબેનને જન્મદિવસની શુભકામના આપવાની કે નહીં? પહેલાં 2 લીટી હું ગાઈશ, પછી તમારે આપણે સાથે ગાવાનું છે. શાળામાં જન્મદિવસ ઉજવાય, માહીબેનનો જન્મદિવસ ઉજવાય રે. ચલો ક્લેપ કરી દો. હવે તમારે ગાવાનું છે. અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન. માહીબેન તમે હસતા રહો, માહીબેન તમે પ્રગતિ કરો. અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન. ચલો ક્લેપ કરી દો. અને માહીબેનને ચલો જમણો હાથ લાંબો કરો. હેપી બર્થડે માહીબેન. થેન્ક યુ કહી દો બધાને માહીબેન. જો સરસ મજાનો માહીબેનનો દર વર્ષે આપણે જન્મદિવસ ઉજવીએ છીએ. આપણે દરેક દીકરીનો. અને માહીબેન આપણા જો હવે નિયમિત સ્ટુડન્ટ થઈ ગયા છે એટલે એમના માટે માહીબેનને વિશેષ અભિનંદન. બધી દીકરીઓ સાથે શાંતિથી સંપીને રમે છે, ભણે છે અને સ્કૂલે આવે છે. માહીબેન જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે, ભણી ગણીને મોટા ઓફિસર બને માહીબેન. એવી શુભકામનાઓ. અને એમના આખું ફેમિલી આ રીતે સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવા પણ આશીર્વાદ.